દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી, ચીકુ, બાગાયતી પાકો એ કેળ હોય, પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ, વેલાઓને આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નમી ગયો છે. શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો, ઓલપાડ તાલુકો, કામરેજ તાલુકો, ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા 3 દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે. માનનીય સરકારશ્રીને વિનંતી કરીએ કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાની અસર થાય છે, વાવાઝોડું આવે છે, ગમે ત્યારે વરસાદ પડે છે. આના કારણે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.